ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસ એટલે કે જશ્ન ઈદ મિલાદના પાવન પર્વ નિમિત્તે સુરતના નાનપુરા હબીબશાહ મોહલ્લા ખાતેથી ધર્મગુરુ ફયાઝ બાબા રિફાઈની અધ્યક્ષતામાં જુલુસે મોહમ્મદી કાઢી નાના બાળકો, યુવાનો સહિત વડીલોએ પોતાની ગુલામીનો સબૂત આપ્યો હતો। વિશ્વમાં પવિત્ર કહેવાતી એવી ધરતી સાઉદી અરબના મદીના શહેરના લીલા ગુંબદ નીચે બિરાજમાન થયેલા ઇસ્લામના સંસ્થાપક અને મહાન પૈગંબર મોહમ્મદ સાહેબનો જન્મ કે જે ખરા અર્થમાં ઇસ્લામની ક્રાંતિ અને ભાઈચારા સહિત સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ સાથે થયો અને જ્યાં પૈગંબર મોહમ્મદ સાહેબે તેમની નબુવતના એટલે કે પહેલા અને આખરી નબી તરીકેના એમના એલાન બાદ ઇસ્લામ ધર્મમાં અનેક સુધારાઓ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા, જેમાં પોતે અનેક કષ્ટ એટલે કે તકલીફ જાતે સહન કર્યા પછી પણ પોતે એક માનવીએ ખરા અર્થમાં આ દુનિયામાં કેમ અને કઈ રીતે માનવતાભેર પોતાનું જીવન વિતાવવું જોઈએ તમામ ઉપદેશો પૈગંબરે ઇસ્લામે આપ્યા હતા કે જ્યાં તેમના જન્મદિવસને વિશ્વભરમાં યાદ કરતા તેની ઉજવણી દરેક મુસ્લિમ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે ડાયમંડ સિટી સુરત શહેરમાં પણ ઈદે મિલાદનું જુલુસ કાઢવામાં આવ્યું હતું કે જેમાં નાનપુરા હબીબશાહ મહોલ્લાના નાના બાળકો, યુવાનો સહિત વડીલો આ જુલુસે મોહમ્મદીમાં જોડાઈ પોતાની ગુલામીનો સબૂત આપતા દેખાયા હતા। ત્યારે મહત્વનું છે કે જ્યારે સમગ્ર વિશ્વમાં ઇસ્લામના ધર્મની વાત થાય ત્યારે સૌ પ્રથમવાર જો કોઈનું નામ આવે તો તે છે પૈગંબર મોહમ્મદ સાહેબ કે જેઓ અરબ શહેરના મક્કા શહેરમાં જેમનો જન્મ થયો કે જ્યાં એમના જન્મ પહેલા મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવતા હતા અને જો દીકરી થાય તો તેને જીવતી મારી નાખવાની પણ એક પ્રથા ચાલતી હતી અને પુત્ર પોતાના પિતાના પૈસા અને રૂપિયા ખાતર વહેંચી દેતો હતો અને રોડ રસ્તે લાવી મારતો પણ હતો। આવા અનેક અત્યાચાર તે સમયમાં થતા હતા કે જ્યાં આવા અત્યાચાર ભર્યા સમયમાં એક બાળક એટલે કે ઇસ્લામના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબનો જન્મ થયો અને પછી જે પરિસ્થિતિ બદલાવાની શરૂઆત થઈ અને દીકરીને જીવતી મારવાની પ્રથા બંધ થઈ, મહિલાઓ પરના અત્યાચાર નાબૂદ કર્યા અને તે આજે વિશ્વ જોઈ રહ્યું છે। જ્યાં મોહમ્મદ પૈગંબર સાહેબે જોયું કે દુનિયામાં માનવીઓ ક્યાં જીવી રહ્યા છે અને શું કરી રહ્યા છે તે જોતા એમના દ્વારા લોકોને મહિલાઓને માન સન્માન આપ્યું અને પિતા શું છે તેવી અનેક બાબતોનું જ્ઞાન તેમના દ્વારા લોકોને બતાવવાનું શરૂ કરવામાં આવ્યું। એટલે જ આજે મોહમ્મદ સાહેબ ઇસ્લામના મહાન પૈગંબર તરીકે જાણીતા બન્યા છે। ત્યારે સુરત શહેરની જો વાત કરવામાં આવે તો સુરતના નાનપુરા હબીબશાહ મહોલ્લા ખાતેથી ધર્મગુરુ ફયાઝ બાબા રિફાઈની અધ્યક્ષતામાં સવારે નાના બાળકોનું જુલુસ હબીબશાહ કાદરી મોટી મસ્જિદ પાસેથી નીકળી સમગ્ર નાનપુરા વિસ્તારમાં ફરી હબીબશાહ દરગાહ પાસે સંપન્ન થયું હતું અને જેમાં નાનપુરાના અનેક વિસ્તારોમાંથી નાના બાળકો સહિત મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો સાથે મુસ્લિમ ધર્મગુરુ ફયાઝ બાબા રિફાઈ જોડાઈ દેશની પ્રગતિની દુઆઓ કરવામાં આવી હતી। કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાર શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।